આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4, અધ્યાય 47। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, હવે શ્રી હરિ કહે છે, હે પુત્રો, દેવ તેમજ દૈત્યોના પુરોહિત ગુરુ અને શુક્રના અસ્તપણાના, વૃદ્ધપણાના અને બાળપણાના યોગમાં તથા ગુરુ શુક્ર નીચના સ્થાને સિંહ રાશિમાં હોય અને વક્ર ગતિમાં વર્તતો હોય ત્યારે પણ મહાદીક્ષા ન આપવી। પ્રબોધિની એકાદશી, જન્માષ્ટમી કે રામનવમીની તિથિએ દીક્ષા ગ્રહણ કરવામાં ગુરુ અને શુક્રના અસ્ત આદિકપણામાં દોષ નથી। હે પુત્રો, અધિક માસ કે વર્ષા ઋતુમાં ગુરુએ શિષ્યને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો ક્યારેય પણ ઉપદેશ કરવો નહીં, અને શિષ્યોએ ક્યારેય સ્વીકારવો નહીં। તેમાં સૂર્ય અને ચંદ્રના ગ્રહણમાં મંત્ર ઉપદેશ આપવામાં દોષ લાગતો નથી। હવે દીક્ષા આપવાનો સમય કહું છું। ગ્રહણ પર્વમાં માસ, તિથિ ને વાર વગેરેનો વિચાર ન કરવો, કારણ કે સૂર્ય અને ચંદ્રના ગ્રહણકાળ સમાન અન્ય સમય શુભ નથી। અસ્તાદિક દોષ રહિત સર્વ એકાદશી તેમજ સર્વ દ્વાદશીના સંગમ સમયે દીક્ષા આપવી। પુરાણમાં પ્રસિદ્ધ પવિત્ર દેશોને વિશે દીક્ષા વિધિ કરવો તે યોગ્ય માનેલો છે। તેમજ ધર્મવંશી આચાર્યએ પણ શિષ્યની પરીક્ષા કરીને પછી જ દીક્ષા આપવી। શિષ્યની ધર્મપાલનશીલતાનું 1 વર્ષ પર્યંત પરીક્ષણ કર્યા પછી જ તેને દીક્ષા આપવી, પરંતુ એ પહેલા ન આપવી। જે આચાર્ય ધર્મપાલનના સામર્થ્યની પરીક્ષા કર્યા વિના દીક્ષા આપે છે, તેઓ શિષ્યે આચરેલા પાપનો ભાગીદાર બને છે। જે રીતે મંત્રીજનોએ કરેલા પાપના ભાગીદાર રાજા બને, જે રીતે પત્નીએ કરેલા પાપનો ભાગીદાર તેનો પતિ થાય, તે જ રીતે શિષ્યે કરેલા પાપના ભાગીદાર નિશ્ચય તેમના ગુરુ જ થાય છે। તેથી ગુરુએ સાવધાન બનીને પ્રથમ શિષ્યની પરીક્ષા કરવી। હવે તે શિષ્યની પરીક્ષા કરવાના સત્શાસ્ત્રમાં કહેલા લક્ષણો હું તમને સંક્ષેપથી જણાવું છું। હે પુત્રો, જે શિષ્ય શાંત અને સુશીલ હોય, અંતરથી વિશુદ્ધ, શ્રદ્ધાળુ, ધર્મમાં દ્રઢ વર્તતો, ચપળ, અસૂયા રહિત, મુમુક્ષુ ને સત્યવાદી હોય, પોતાની શક્તિ પ્રમાણે સત્શાસ્ત્રનો સ્વાધ્યાય કરતો હોય, પોતાના નિર્વાહ ઉપયોગી દ્રવ્યને પણ રાખતો હોય, મત્સર રહિત ને વિધવા સ્ત્રીનો સ્પર્શ કરવામાં મોટો દોષ માનતો હોય, તથા પાપકર્મમાં અતિ ભય પામતો ને તપમાં વિશેષ રુચિ ધરાવતો હોય, અને પંચપાપોમાંથી એક પણ પાપ ક્યારેય કર્યું ન હોય, ને ગૌહત્યા ન કરી હોય, કૃતજ્ઞ ને આપતકાળ વિના ભોજનમાં પંક્તિભેદ ન કરતો હોય, તથા સ્વધર્મ પાલનમાં ક્યારેય શિથિલ ન હોય, પોતાના બંધુ વર્ગને પૂછ્યા વિના કોઈ પણ વસ્તુ ક્યારેય લેતો ન હોય, વિશ્વાસઘાત ન કરતો હોય, સેવક વર્ગને ધનાદિક આપવાની પ્રતિજ્ઞા કરી હોય તે રીતે જ આપતો, પરંતુ અલ્પ કે ઓછું ક્યારેય ન આપતો હોય, અતિ લોભી, અતિ કામી તથા ઈર્ષા ને ક્રોધથી રહિત હોય, સ્વભાવે સરળ, દયાળુ અને સહન કરવાના સ્વભાવવાળો, ધૈર્યવાન, પવિત્ર, વ્રત આચરણમાં ભૂખના દુઃખથી વ્યાકુળ ન થતો હોય, સંત સેવામાં સદાય પ્રીતિવાન, નિષ્કપટી ને જીતેન્દ્રિય હોય, તથા પૂર્વે ક્યારેય દીક્ષા લઈને સ્ત્રીઓનો શિષ્ય ન બન્યો હોય, કૌલ માર્ગના આશ્રયથી રહિત, દિવસની નિંદ્રાના વ્યસનથી રહિત ને પ્રમાદી ન હોય, પ્રવૃત્તિ ધર્મમાં ઉદાસીન અને નિવૃત્તિ ધર્મનું આદરપૂર્વક સેવન કરવાની વૃત્તિ ધરાવતો હોય,
આવા શુભ લક્ષણોથી યુક્ત શિષ્ય મહાદીક્ષાનો અધિકારી છે. હવે મહાદીક્ષાના અનાધિકારીના લક્ષણો કહું છું. હે પુત્રો, પૂર્વોક્ત લક્ષણોથી રહિત જે પુરુષો હોય તેમને આચાર્ય શ્રીએ દીક્ષા આપવી નહીં. તેમાં પણ પૂર્વોક્ત લક્ષણથી યુક્ત હોવા છતાં અંગોથી વિકલાંગ, અંધ, કાણો, ત્રાંસી આંખો વાળો, પાંગળો, કુબડો, ઠીંગણો, હોઠ, નાકને કાને કપાયેલો, મૂંગો, બહેરો, હાથે વાંકો, ખોટ ખાંપણ વાળો, ભૂત પ્રેતના પ્રવેશથી વિહવળ, કોઢ વાળો, રોગી, ક્ષય રોગે યુક્ત, મૂર્ખ, નીચ કર્મ કરનારો, તેમજ અતિવૃદ્ધ હોય તેવા પુરુષો મહાદીક્ષાને યોગ્ય નથી. હે પુત્રો, કોઈ પણ આચાર્ય શ્રી અધિકાર વિના આવા પુરુષોને મહાદીક્ષા આપે છે. તે આચાર્ય જેમ પોતાના પગમાં જ મોટી શિલા નાખે ને દુઃખી થાય તેમ મહાદુઃખને પામે અને બળાત્કારે અપયશનો અધિકારી થાય છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે શ્રી હરિએ મહાદીક્ષા ગ્રહણ કરવાનો યોગ્ય સમય, અધિકારી તથા અનધિકારી શિષ્યના લક્ષણોના નિરૂપણ નામે 47મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.